આપો દ્રષ્ટિમાં તેજ અનોખો, સારી સૃષ્ટિને શિવ રૂપ આપો દ્રષ્ટિમાં તેજ અનોખો, સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખો. તો મંદમતી કારણ જડતું નથી, અમૃત દયા કરી શિવ આપો દ્રષ્ટિમાં તેજ અનોખો, સકલ સૃષ્ટિમાં એક તું શ્રી હરિ જુજવે, રૂપે ભાસે અનંત એક શ્રી હરિ. જેવો વિચાર શક્તિ બ્રહ્માંડમાં મૂકો એવો જ વિચાર આપણા જીવનમાં પાછો પ્રાપ્ત થાય. એટલે વારંવાર હું ઘણી વખત કહું કે બસ થિંકિંગ આપણું પોઝિટિવ હોવું, વિચાર આપણા પોઝિટિવ. કોઈ પણ લક્ષ્યમાં જ્યારે પોઝિટિવ વિચાર બની જાય ત્યારે ઓટોમેટિક એ પણ પોઝિટિવ બનતા વાર લાગશે નહીં. ઘણા લોકો એમ જ કહેતા હોય કે અમારું હારું નથી થતું, અમારું હારું નથી થતું. થાય જ નહીં, કોઈ દી ન થાય. હા, તમે બોલે જ રાખો છો રોજ આવું ને આવું, તો ક્યાંથી થાય? હે, અમારું સારું નથી થતું, સારું નથી થતું. રોજ એ જ વિચાર તમે બ્રહ્માંડમાં મૂકો છો, એક જ વિચાર બ્રહ્માંડમાં મૂકો તો ક્યાંથી થાય? પણ રોજ એમ કહો કે હું પોઝિટિવ છું, મારું સારું છે, મને ખૂબ ભગવાને આપ્યું છે, મારા ઉપર ખૂબ ભગવાનની કૃપા છે, સતત વરસતી રહેશે. સતત એનો વરસાદ વરસ. વારંવાર આ કરવું પડે. એક દી કરો જ ના થાય. વળી પાછા તમે કહો કે એક દી કર્યું તું, થયું નહીં. એક દી નહીં મેળ ખાય, કારણ કે નારિયેળ બહુ મજબૂત છે, એક ઘાએ નહીં તૂટે, કેટલા ઘા મારવા પડશે. એટલા ઘા લાગે ને ત્યારે એ શ્રીફળ તૂટે, ને એ શ્રીફળ તૂટ્યા પછી એમાંથી અમૃતનું પાણી નીકળે, અને એ અમૃતનું પાણી કોઈ પીવે ને તો એનું કલ્યાણ થઈ જાય. તો કરદમ ઋષિએ અને કપિલ ભગવાને માતા દેહૂતીને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન. સાંખ્ય એટલે સૂક્ષ્મ, સૂક્ષ્મ શાસ્ત્ર. સાંખ્યનો અર્થ થાય બહુ સૂક્ષ્મ, ઝીણામ ઝીણું જ્ઞાન. ઝીણામ ઝીણું જ્ઞાન કોકને સમજાય ને કોકને ન સમજાય, એટલે બહુ વિસ્તારથી કહેવું પડે. આ વિસ્તારથી કહેવાનું કારણ શું છે? બધાને સમજાય એટલે આ લાંબુ લાંબુ કરીને સાદી હલાવવું પડે, નહીં તો સૂક્ષ્મ જ્ઞાન છે, બહુ સૂક્ષ્મ. જલ સે પતલા कौन है, कौन भूमि से भारी, कौन अगन तेज है, कौन काजल से काली. जल से पतला कौन है? पानी थी पातળું કોણ? કોણ ભૂમિથી ભારી? આપણે કે ભૂમિથી સૌથી વધારે ભાર ભૂમિનો, પણ એનાથી પાતળું, એનાથી હલકું કોણ? कौन अगन से तेज है? अग्नि थी तेज कौन? काजल थी पण काळू कोण?
जल से पतला कौन है, कौन भूमि से भारी, कौन अगन से तेज है, कौन काजल से काली। जल से पतला ज्ञान है और पाप भूमि से भारी, क्रोध अगन से तेज है और कलंक काजल से काली। क्रोध अगन से तेज है और कलंक काजल से काली। जल से पतला ज्ञान, पानी थी पण पातળું જ્ઞાન છે, પૃથ્વીથી પણ ભારી જો કોઈ હોય તો પાપ છે, અગ્નિથી પણ જો કોઈ તેજ હોય તો એ ક્રોધ છે, અને કાજલથી પણ કાળું જો કોઈ હોય તો એ કલંક છે. આ સૂક્ષ્મ જ્ઞાન, બહુ સૂક્ષ્મ, ઝીણું ઝીણી વાત.